બોલો. હા તને તોરવા રાજલ ઓલી ચાલુ મોટર હતી કે ટેકાન રાખી આગળ રાખી કે પછવાડે હાથી પે પછી અમારે રોકાઈ જવાનું છે. આજ રોકાવાનું છે આપણે? હા રોકાવાનું જ હોય. મારે રોકાવાનું તમારે એકલાને રોકાવાનું? તમારે રોકાવાનું જ હોય. હા તો એનથી આવજો, અમે જઈએ એટલે હમણાં મળીએ તમને. અમે જઈએ છે તો ના જઈને તમને મળશું અમે. હા તમને બતાવશું માતાજીના ભગવાનના દાદાના દર્શન કરાવશું. પછી ના જઈને અમે દાદાના દર્શન હા પછી અમારે ઘરે જવાનું છે મયરે. પછી નાથી જવાનું છે, પછી નાથી જવાનું છે છત્રાવે, પછી નાથી જવાનું છે કુકેના ઘેર. બધે જવાનું છે નહીં? હા જવાનું જ હોય ને, બધામાં કરામાં જવાનું. હમણાં અમે ફરીએ, વેકેશન છે તે. ફરવાની હા હમણાં ફરવાની મોજ છે બધે. અમાર કડિયા પ્લોટ છે ખાડી વાળું. હમણાં ખોડિયારમાંનું મંદિર આવશે, દર્શન કરી લેજો ચાલુ ગાડીએ. ખોટી નહીં રહ્યા. અહીંયા છે ને અમારા ખાડી વાળા ખોડિયારમાં છે. અહીંથી અમારે અહીંથી આ ગલી અમારી અહીંથી 5 જ મિનિટનો રસ્તો થાય. મોટર કાઢવા નથી આ અમારી ખાડી છે પોરબંદર ની, જોઈ લ્યો. પાણી પૈરા જો મીઠું પાણી હોય દેવ્યા. આ પાણી મીઠું હોય, પીવાય નહીં પણ હોય મીઠું. આ ખાડી તો ગંધાતી જ હોય ને. આ અમારા જીજાજી બેઠા છે. જો માતાજી ખોડિયારમાં છે. જય મા ભોળાનાથ અને ખાડી વાળા ખોડિયાર. જય ખોડિયાર. હા મેં હનુમાન રોકડિયા. અમે જો આમ ધજા દેખાય ને એ હનુમાન રોકડિયા. આ અમારે હું તો હાલી નહીં થી આપણે ઉદ્યોગમાંથી મારે કઈ લેવું હોય ને તો 15 મિનિટ. હા મેં ઉદ્યોગ હનુમાન રોકડિયું જ ઉદ્યોગ. હા આ બધી વસ્તુ લેવા આવે ને આ બધી આવી. હા અમારે બેને મૂંગો વાર લીધો. ખાડી અમને રહેતા હોય ને અમને નો વાંધો આવે. આ બધા જો મૂંગા વાયરા, બધા મૂંગા વાયરા. જો રાજા લઈ મૂંગા વાયરા, વરસાઈ વાયરો, દેવી બેને વાયરો. અમને કઈ ન થાય નહીં વિહા. હા તો આવે, મને આવે પણ વાંધો ન આવે. દાદા મંદિરે આવ્યા, છત્રાવે પહોંચી ગયા. અમારા રાજલબેન ને તોરવાના છે. કા રાજલ તોરવાની ને તને જો હાકરની પેટી જાય અને આ ઢગલી આગળ આગળ દોડી જઈશ. દોડી જ જઈશ. એને બાપાથી હાકર નથી ઉપડતી. હાકર નથી ઉપડતી વિહાથી. જય ધોરી ધજા વાળા, જય વીર વછરાજ, જય વીર વછરાજ. આ બેન ને તોરવાના છે. જો આ બેન બેઠા ને એને તોરવાના છે. હાલો કેતો બેન ચોકલેટો ખાઈ ખાઈને બેન ના દાંત ની પથારી ફરી ગઈ. તો મોઢું આમ કરીએ. ચોકલેટો હારી પણ દેવી નથી. કહી દે બધા મારી બા ચોકલેટ નથી દેતા. જો રાજલબેન ને તોરવાની તૈયારી થાય વાસવા દાદા મંદિરે. ભૈયા મૂકી ગયા આમાં એકમાં આમાં નહીં.
અને બેહાડી શ્રીફળ લઈ આવ્યા કઈ ના ઘરમાં વાંચી લઈ જઈએ બસ પૈસા ધર દેજો હાથમાં એ મેં તમને કીધું તું રસ્તામાં અહીંયા કે નારિયેળ લેવું પડે ઓલી પોતે મોડું રાખવાનું એ ધોરી ધજાવાળા મારા બાપ અંદર બેહાડજો અંદર બેહાડજો અરે વારીને વારીને કઈ ન થાય તને બીજી જ નહીં જરાય બસ દઈ દે ને હાથમાં રેડી રેડી આકર ઘટી હતી આપણને ખબર પડી ગઈ છે ને એ પ્રમાણે તમે પૈસા મેલ દેજો. 5 કિલોનો છે આપણને અંદાજ આવી જાય 3 કિલો ઘટે છે મેં કીધું તું દેવી મને ખબર જ હોય ત્યાંનું વજન કરાવ્યું ને તો અહીં ક્યાંનું વજન છે એનાથી 2 કિલો તો વધારે લીધી મેં તોય ત્યાં તમારે લેવી જ પડે. હે દીંગો આમાં રાજલબેન જો તોરાઈ ગયા. તોરાઈ ગયા દાદાની પ્રાર્થના કરી લે હાજી ને એવી રાખજો ને ભણવા હોશિયાર કરજો. ને મેં નથી પેશી ના 3 કિલો જ છે કઈ વાંધો માં ભાઈ વાંધો તમે જે ભાવ લીધી હોય ને હા 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 હા. ભાવ 3 કિલો પૈસા દે અરે વાહ રે વાહ. જય વસરાજ જય વચરાજ. વસરાજ દાદાની જય. રાખડી કે નહીં રાખડી? એ જોસ્ટર મજા આવે અમને તો આટા રખડવાની કે તો બધા રખડ્યા વેકેશન છે ને મારે બાને જોસ્તા બાને વેકેશન ને રાજલી ને વેકેશન જમાઈ રાજા ને વેકેશન. એ ગામડાના મારા આ ઘેડ કેવાય કે શું કેવાય હરટ કેવાય ઠીક. ઘેડમાં જઈએ ઘેડમાં કેતા અમે ઘેડમાં જઈએ કેતા બધા ખેડવા જાય તો ક્યાં ગામ જાવ હવે સુમાં હું હોય તો કડકીને પાતીથી આ તરખાઈને રોડ નો દેખાય સોમાં હું તઈ હું સેલ આવે આને માંથી પાણી હોય એમ રોડ ઉપર હા બેટ જેપ તો બેટમાં ફેરવાઈ જાતું હે ને. હા આખું માંથી રાણા કરી કરી પાણી આ પુલ બને કોનો કે આ તો ઉતરાય નો ઓહો આજે બધા ખાડો છે ને આ બધા આ જમીન બેગી દે કે હા કરારું બધા બેગી દે કે આ માધ્યવતી નો પૂજા હા એ વેસાઈ ગયું માનતો હા આ ના પૂરી રાશિ રે ને મરે કોની રાશિ એને આ ભાગમાં હું ચકલીભાઈ જોવા હોય તો મોજ પડી ગઈ ચકલીભાઈ ને જોઈ લે ભણવા જવાની પછી મજા એવી આવી આખું ખેતર ઉભરે મજા આવે ઓલા જસોદાબેન એમ કહેતા હતા કે રાજલ નો અવાજ સાંભળ્યો ને તી મજા આવી ગઈ એમ કહેતા હતા. ઓલા બેન જોતા હતા ને ઓલા સ્પેન મારીએ ને બીજા દેશમાં એમ કહેતા હતા કે આ રાજલ નો અવાજ સાંભળ્યો તી મજા આવી ગઈ. મીઠુડી છે મીઠુડી એમ કહેતા હતા. રાજલ હા રાજલ મીઠુડી છે એમ કહેતા હતા. રાજલ ને જોસ્ના બાબી કે અમારા દેશમાં આવો ફરવા એમ કહેતા હતા. તો હાલો બસ ફેરવા જાઉં બે તાર પાસપોર્ટ નથી થયો ને પાસપોર્ટ થાય તો પછી તને દેશ પ્લેનમાં બેહવા દઈએ નકર ન બેહવા દઈએ ને. આ ગંગાવાળો પાણી આવ્યો કે હવે અમે જઈએ ને ત્યાં વિડીયો બનાવશું આગળના વિડીયો બન્યા રહેજો કે અમાર બેન ને ધૂળ ની એલર્જી છે મોટે દઈ દીધા મૂંગા. મને ને રાજલ ને કહેવાય ની એલર્જી નહીં રખડીએ ગમે ત્યાં તોય. રાજલ ના રાખી ભાઈ બ્રેક માં હાલો ઉકાવે ને આ ચા પીએ ને પછી